દાહોદ જિલ્લાના સુખપર તાલુકાના ઘાણીખૂંટમાં રૂવાટા ઉભા કરી દેતી એક ઘટના બની। માતાએ દેવના દીધેલા દીકરી અને દીકરા સાથે કૂવામાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો। સદનસીબે દીકરી માતાનો હાથ છોડીને નાસી ગઈ અને માતાએ દીકરા સાથે કૂવામાં પડીને મોતને વાલું કરી દીધું। ત્યારે સવાલ એ થાય છે કે સંતાનો સાથે કૂવામાં કૂદવાની મજબૂરી શું? દાહોદના ઘાણીખૂંટમાં માતાએ દીકરા સાથે કર્યો આપઘાત। ઘટના સમયે દીકરી હાથ છોડાવીને ભાગી જતા બચાવ થયો। મા દીકરાના મોતથી આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ। સંતાનો સાથે કૂવામાં કૂદવાની મજબૂરી શું? દાહોદના ઘાણીખૂંટ ગામમાં હૃદય વિદારક ઘટના બની। માતાએ પોતાના સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો। 7 વર્ષની દીકરી અને 5 વર્ષના ફૂલ જેવા દીકરાને લઈને મોતને ભાલું કરવાના ઈરાદે નીકળેલી સંગીતા કટારાએ કુવા તરફ પગલાં માંડ્યા। તે જ સમયે દીકરી પ્રિયા માતાનો હાથ છોડાવીને નાસી જતા તેનો બચાવ થયો, પણ સંગીતા તેના દીકરા તેજસ સાથે કુવામાં કૂદી ગઈ। ઘટના બની ત્યારે સંગીતાનો પતિ રાકેશ તો રિક્ષા લઈને વર્ધીમાં ગયો હતો। જ્યારે પાછો આવ્યો અને ઘટના સાંભળી તો માથે આભ ફાટી પડ્યું। સંગીતા અને તેજસના મોતથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી। અને મારી મમ્મી આમથી જ આમ કૂદી પડી હતી અને મારા મામા ત્યાં જતી રહેવા કીધું હતું તેની ગઈ। તું સાથે હતી બેટા? હો હે હો। તો શું થયું તું પછી? તું કઈ ગઈ એના પછી? ઘર નાટીલી જતી રહી હતી। પછી કોણે કીધું તું એ? મારા દાદી। પ્રાથમિક માહિતી મુજબ સુખસર તાલુકાના ઘાણીખૂંટ ગામના રાકેશ કટારાના 12 વર્ષ અગાઉ સંગીતા સાથે સમાજના રિવાજ મુજબ લગ્ન થયા હતા। સંગીતાબેનને સંતાનમાં 5 વર્ષીય પુત્ર નામે તેજસ તથા પુત્રી પ્રિયા સાથે ખુશીથી ઘર સંસાર તેઓ ચલાવી રહ્યા હતા। મૃતકના પતિ ખેતમજૂરી તથા રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા। રાકેશભાઈ જ્યારે રિક્ષા લઈ વર્ધીમાં ગયા હતા ત્યારે મૃતક સંગીતાબેન તથા 2 બાળકો ઘરે હતા। અગમ્ય કારણોસર તેઓ બાળકોને સાથે લઈ આપઘાત કરવા નીકળ્યા હતા। જોકે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે। આ બાબતે જે બેન મરણ ગયેલ છે એના તેમના ફાધરે અત્યારે એડી આપેલી છે જાહેરાત, અને બેનના વિરુદ્ધમાં 302 મુજબ આઈપીસી જૂની ક્રમ 302 મુજબ કાર્યવાહી આગળ કરવામાં આવશે। ત્યારે પુત્ર સાથે પડી ગયેલું હોય એટલે સંગીતાના પરિવારે હત્યા થયાની આશંકા વ્યક્ત કરી છે। તેમના કહેવા પ્રમાણે સંગીતાના શરીરે ગંભીર ઈજાઓના નિશાન હતા। પોલીસે પરિવારના આરોપોને ધ્યાને રાખી તપાસ શરૂ કરી છે। ત્યારે જોવાનું એ છે કે સંગીતાના મોત પાછળ જવાબદાર કયું કારણ છે, હત્યા કે આત્મહત્યા? ઉત્સવ પંચાલ, વીટીવી ન્યૂઝ, દાહોદ।